जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। केवल अंशो सत केवल शांति। આજે આપણે સૌ પ્રથમ કૈવલ વંદના સ્તુતિ દ્વારા પરમ ગુરુના ચરણમાં વંદના કરી અહીંયા પરમ ગુરુની વાણી જેમાં છે એવું ગ્રંથ છે એ ગ્રંથ સ્વરૂપની પૂજા કરી અને પરમ ગુરુના સ્વરૂપને ગ્રંથને પુષ્પમાળા પહેરાવી અને આજે બાળકોએ આશીર્વાદ લીધા છે। પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપા તથા આજે બાલ સંસ્કાર આનંદ શિબિરમાં આવેલા સૌ વાલા બાળકોના માતા પિતાના આશીર્વાદથી તેમજ અહીંયા સેવા આપી રહેલા શિક્ષકો અને રસોઈ વિભાગની અંદર સેવા આપતી બહેનો અને અહીંયા સેવાર્થી ભાઈઓ તથા આ તમામ શિબિરનો જે ખર્ચ છે એના માટે આર્થિક સહયોગ આપનાર જે દાતાશ્રીઓ છે એમના સહયોગથી આજે આપણે 3 દિવસથી આ બાલ આનંદ સંસ્કાર શિબિરનો લાભ લઈ રહ્યા છીએ। તો આપણે બધાને તાલીઓથી વધાવીશું। બે દિવસ આપણે ભારતના ગૌરવશાળી ઇતિહાસ વિશે સાંભળ્યું તેમજ ગૌરવશાળી ઇતિહાસની અંદર બે મહાન આદર્શ છે કે ત્યાગ અને બીજું સેવા। તો ગૌરવશાળી ઇતિહાસની અંદર પરમ ગુરુનો ઇતિહાસ બધાના કરતા દિવ્ય છે કારણ કે બધા દેવતાઓ ક્યાં નિવાસ કરે છે તો કે આકાશમાં। દેવોના ધામ ક્યાં છે આકાશમાં અને એ બધા જ દેવોના ઉપર છેલ્લે સર્જનહાર નિવાસ કરે છે અને પરમ ગુરુ ક્યાંથી આવ્યા છે સર્જનહાર પાસેથી કૈવલ ધામમાંથી અને બધાને કૈવલની ઓળખાણ કરાવી। બધા કૈવલને ભૂલી ગયા છે એટલે પરમ ગુરુ શા માટે આવ્યા કૈવલની ઓળખાણ કરાવવા માટે કે આપણા સૌના સર્જનહાર એક કૈવલ છે જે બધાના ઉપર રહેલા છે। તો એ કૈવલ ધામમાંથી સર્જનહાર કૈવલ ક્યારેય આ સૃષ્ટિમાં આવતા નથી પરંતુ એનું જ્ઞાન લઈને દિવ્ય પરમ ગુરુ કરુણા સાગર એ અહીંયા વિશ્વની અંદર આવે છે। તો એ પેલા ક્યાં ગયા શૂન્યની અંદર જે આકાશની અંદર રહેલા જે દેવી ધામો છે એ ધામોમાં ગયા। પેલા તો શૂન્ય આવ્યું પછી બીજા 5 ધામ આવ્યા પછી બીજા 2 ધામ આવ્યા અને બધા ધામો છોડી દીધા। ત્યાં જરૂર હતી નહીં પરમ ગુરુને રોકાવાની। પછી પેલા ક્યાં આવ્યા નિરંજન ધામ પછી શક્તિધામ પછી ગૌલોક પછી કૈલાસ વૈકુંઠ બ્રહ્મસદન સતલોક તાપસલોક મહરલોક ઋષિમંડળ તારામંડળ ચંદ્રલોક અને સૂર્યલોક। તમે વિચાર કરો બધા ધામોમાં પરમ ગુરુ ગયા છે। આવો દિવ્ય ઇતિહાસ કોઈનો જોવા મળશે એવો ઇતિહાસ પરમ ગુરુનો છે અને આ ઇતિહાસ તમારે જો અભ્યાસ કરવો હોય ને વિગતવાર જાણવું હોય તો પરમ ગુરુના જે ગ્રંથો છે એનો અભ્યાસ કરવો
પડે. તો કયા ગ્રંથમાં દિવ્ય ઇતિહાસ છે તમને ખબર છે? અગાધ બોધ. કયા ગ્રંથમાં? જો અહીંયા ગ્રંથોના નામ લખેલા છે. જ્ઞાન સંપ્રદાયના ધર્મ ગ્રંથોમાં પહેલું નામ કયું છે? અગાધ બોધ. એ ગ્રંથની અંદર આ દિવ્ય ઇતિહાસ છે. અને એનાથી પણ પરમ ગુરુએ શું લખ્યું ખબર છે? એક વિશેષ માહિતી પરમ ગુરુએ આપી છે કે આ પૃથ્વીથી ઉપર સૂર્ય આવેલો છે. તો એ અહીંથી કેટલો દૂર છે ખબર છે? પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે તેનું વર્ણન પરમ ગુરુએ કર્યું છે. 1,00,000 જોજન. કેટલો? 1 જોજન એટલે 12 કિલોમીટર. કેટલો? તો 1,00,000 જોજન એટલે કેટલા થાય? 12,00,000 કિલોમીટર. અહીંથી સૂર્ય ઊંચે છે પૃથ્વીથી. અને પૃથ્વીથી ચંદ્ર કેટલો ઊંચો છે? 2,00,000 જોજન એટલે 12 દુને 24,00,000 કિલોમીટર ચંદ્ર ઉપર છે. અને ચંદ્રની ઉપર તારામંડળ કેટલું? અહીંથી પૃથ્વીથી ચંદ્ર 2,00,000 જોજન છે એટલે 24,00,000 કિલોમીટર થયા ચંદ્ર. પણ ચંદ્રથી ઉપર તારામંડળ છે. તો નીચેનું અંતર છોડી દેવાનું. પણ ચંદ્રથી ઉપર તારામંડળ કેટલું ઉપર છે? 3,00,000 જોજન. 12 તેરી 36,00,000 કિલોમીટર ચંદ્રના ઉપર તારામંડળ રહેલું છે. અને તારામંડળના અંદર જે બીજા બધા તારાઓ છે શુક્ર, બુધ, મંગળ, તો તારાની ઉપર શુક્ર 2,00,000 જોજન ઊંચો છે તારામંડળથી. પછી શુક્રના ઉપર બુધ 2,00,000 જોજન છે. પછી બુધના ઉપર મંગળ 2,00,000 જોજન ઊંચો છે. આ બધા એક સાથે નથી, બધા એકના કરતા ઉપર છે. મંગળના ઉપર ગુરુ છે, એનો જે તારો છે ગ્રહ એ 2,00,000 જોજન છે. ગુરુના ઉપર શનિ એ 2,00,000 જોજન છે. અને શનિના ઉપર ધ્રુવનો તારો એ શનિના ઉપર ઋષિ મંડળ આવેલું છે. જ્યાં બધા 2,00,000 જોજન એટલે 24,00,000 કિલોમીટર બધા ઊંચા ઊંચા છે. કેટલું દૂર છે? ત્યાર પછી શનિના ઉપર જે ઋષિ મંડળ છે એ 11,00,000 જોજન છે. વિચાર કરો, 11,00,000 જોજન ઋષિ મંડળ. અને ઋષિ મંડળ થી ઉપર ધ્રુવનો જે તારો છે એ 13,00,000 જોજન છે. કેટલો? અને ધ્રુવના ઉપર મહરલોક છે એ 1 કરોડ જોજન છે. કેટલો? તો કેટલા કિલોમીટર થાય? 12 કરોડ કિલોમીટર એ ધ્રુવના તારાથી ઉપર મહરલોક આવેલો છે. અને મહરલોકની ઉપર જનલોક આવેલું છે. કેટલું છે? 2 કરોડ જોજન એટલે 24 કરોડ જોજન કિલોમીટર એ મહરલોકની ઉપર જનલોક આવેલું છે. જનલોકની ઉપર તાપસલોક 8 કરોડ જોજન. તો કેટલું થયું? 12,896 કરોડ જો કિલોમીટર તાપસલોક છે. તાપસલોકની ઉપર સતલોક 12 કરોડ. કેટલો? 12 કરોડ જોજન એટલે કેટલું થાય? 144 144 કરોડ કિલોમીટર. તાપસલોકના ઉપર સતલોક છે અને સતલોકના ઉપર વૈકુંઠ જ્યાં વિષ્ણુ રહે છે, પછી કૈલાસ અને બ્રહ્મ સદન આ ત્રણેય સાથે છે. એ 1,68,00,000 જોજન ઊંચે છે. અને વૈકુંઠના પેલા ભૂરલોક, ઇન્દ્રલોક, ગાંધર્વલોક એ વચ્ચે આવે છે, પણ એમાં પરમ ગુરુ ગયા નથી. હવે પૃથ્વીથી વૈકુંઠ કેટલું થયું ખબર છે? ટોટલ
પૃથ્વીથી વૈકુંઠ 25 કરોડ યોજન થયું. કેટલો? અને વૈકુંઠની ઉપર ગૌલોક આવેલું છે, એ પણ ત્યાંથી કેટલું? બીજા 25 કરોડ. અને પૃથ્વીથી ગૌલોક કેટલું થયું? 50 કરોડ યોજન થયું. 25 ને 25 50. પછી ગૌલોકની ઉપર શક્તિધામ આવેલું છે, એ ગૌલોકથી ઉપર 50 કરોડ યોજન છે. એટલે ટોટલ પૃથ્વીથી કેટલું થયું? 100 કરોડ યોજન થયું. અને શક્તિધામની ઉપર નિરંજન ધામ આવેલું છે, અને એ નિરંજન ધામ શક્તિથી ઉપર 100 કરોડ યોજન છે. કેટલું? 100 કરોડ. તો પૃથ્વીથી કેટલું થયું? 200 કરોડ યોજન થયો. એ છેલ્લું નિરંજન ધામમાંથી પરમ ગુરુ નીચે આવ્યા અને છેલ્લે સૂર્યલોકમાંથી પછી પૃથ્વીલોકમાં આવ્યા. વિચાર કરો, આવો ઇતિહાસ તમને જોવા મળશે નહીં. હવે એ જે છેલ્લું 200 કરોડ નિરંજનનું ધામ છે જોજન, એના ઉપર 11 ધામ છે. કેટલા? એમાં શૂન્ય આવે છે 3, બીજા 5 ધામ છે જેમાં કોઈ રહેતું નથી, અને બીજા 3 ધામના નામ બતાવ્યા પરમગુરુએ. એમ કરીને 11 ધામ છે. અને 12મું છેલ્લું કૈવલ ધામ છે. આ છે આપણા ભારતનો ગૌરવશાળી ઇતિહાસ. કારણ કે દિવ્ય પરમગુરુ પૃથ્વી ઉપર 7 દ્વીપમાં છેલ્લે જંબુદ્વીપમાં આપણા ભારતની અંદર આપણા ગુજરાતમાં આવ્યા. એનું આપણને ગૌરવ હોય કે નહીં? અહીંયા પરમગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા. હવે આ પરમગુરુનો મહિમા આપણે જાહેર કરવાનો છે. તો એના માટે આપણે શું કરીશું? આજનો જે વિષય છે સંન્યાસ જીવનની આવશ્યકતા. શું? જો પરમ ગુરુના જ્ઞાનનો આપણે પ્રચાર કરવો હોય તો આપણે સંન્યાસ લેવો પડે. સંન્યાસ કોને કહેવાય? બધું જ શરીરનું સુખ છોડી અને ભગવાનનું કાર્ય કરવું, સેવાનું કાર્ય કરવું, સ્મરણ કરવું, ધ્યાન કરવું. અહીંયા તમે જે શિબિરમાં આવ્યા ને ઘર છોડીને, તો તમે 3 દિવસનો સંન્યાસ લીધો, બધું છોડીને આવ્યા ને. અહીંયા આપણે આખો દિવસ ધાર્મિક ક્રિયા કરીએ છીએ, તો સંન્યાસ જીવનની જરૂર છે. સંન્યાસ પહેલા તો 4 આશ્રમ છે આપણા. કેટલા? 4 આશ્રમ. આશ્રમ એટલે એક જીવન છે આપણું. આશ્રમ એટલે જીવન છે. પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ. શું છે? બ્રહ્મચર્ય કોને કહેવાય? સાધુ બની જવું એવું નહીં. બ્રહ્મચર્ય, તમે બધા બ્રહ્મચારી છો. 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ હોય છે, જેમાં કોઈ પુરુષનો સ્ત્રી સાથે કે સ્ત્રીનો પુરુષ સાથે સંબંધ જોડાતો નથી. એ સમયે આપણને સંસારનું બહુ ભોગનું આકર્ષણ હોતું. એ સમયે માત્ર આપણે વિદ્યા અભ્યાસ કરતા હોઈએ છીએ, એટલે મન આપણું ભટકતું નથી અને આપણું મન સંયમમાં રહે, તો એને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય. બ્રહ્મચર્યાશ્રમ એટલે કોઈ પણ વિદ્યાર્થી હોય, બાળક હોય, એમણે કોઈ છોકરીઓ સાથે સંબંધ જોડવો, બિનજરૂરી વાર્તાલાપ કરવો, એને ટચ કરવું નહીં, અને જીવનમાં ખોટું પણ કરવું. કંઈ પણ ખોટું કરીએ તો બ્રહ્મચર્ય ખંડિત થાય છે. એટલે ભગવાનમાં પ્રીતિ રાખવી, ભગવાનની પૂજા કરવાની, સવારે વહેલા ઉઠવાનું, વડીલોને પ્રણામ કરવાના, આપણું પોતાનું કામ પોતાએ જાતે તમે કરશો. શું કરશો કહો? સવારે વહેલા ઉઠશો, ઉઠી જાતે બ્રશ કરશો,
પછી સ્નાન જાતે કરશો, પછી તમારા કપડા જાતે પહેરશો, પછી ધોવાના હશે તો ધોતા પણ શીખવું જોઈએ. જો આપણે ગુરુકુળમાં ભણતા હોઈએ ને તો આપણા કપડા આપણે જાતે ધોવાના હોય છે, અને ગુરુકુળમાં તો ધોતી પહેરવાની હોય. શું પહેરવાનું હોય? જેમણે અહીંયા પૂજા કરી, આરતીમાં છડીદાર બન્યા, એમને ધોતી પહેરીને કેટલા સરસ લાગતા હતા. લાગે છે ને? ખાલી પહેરવેશ બદલાય તો પણ એ બાળક તેજસ્વી લાગે. કેવો લાગે? તો તમારે પણ એવા કપડા પહેરવામાં શરમ રાખવાની. સવારે તમારે છે ને પૂજા કરવાની તો ધોતી પહેરીને કરશો. તો ધોતી છે તો પછી શું કરશો? રૂમાલ વીટીને ચાલે. ખાલી કપડું જે હોય ને ધોતી જેવું, એવું નાની ધોતી આવે છે વીટી જવાય એવું, તો એ પહેરી અને તમારે પૂજા કરવાની. પેન્ટ શર્ટ પહેરીને નહીં, ઉપર એક ઓઢવાનું પણ નાનું આવે શાલ જેવું, તો એવું તમારે લઈ લેવાનું. મમ્મી પપ્પાને કહેવાનું કે મારે પૂજા છે ને કરવા માટે એક કપડું જોઈએ અને બીજું એક ઓઢવા માટેનું, તો એ પહેરીને કરશો. તો આ બ્રહ્મચર્યાશ્રમ છે, એની અંદર આપણે નિયમિત પૂજા કરવી જોઈએ. એક દિવસ પણ ખાલી જવો જોઈએ નહીં. એવી રીતે આપણે 25 વર્ષ સુધી ભણવાનું. 25 વર્ષ સુધી ભણવામાં ધ્યાન આપવાનું. આડું જોવાનું, કોલેજમાં જઈને ભટકી જવાનું, મોબાઈલ લઈને ભટકી જવાનો. ક્યાં ધ્યાન આપશો? ભણવામાં. અને બીજું પૂજામાં, સેવામાં. અને ઘરમાં સેવા કરશો, સફાઈ કરવાની, પોતું મારવાનું, રસોઈ બનાવવાની, બધું શીખવાનું. તમને હજુ કશું ના આવડે તો શાક સમારવાનું, અને શાક સમાર્યું હોય એમાં કચરું નીકળ્યું હોય તો મમ્મી કહે લાવો મમ્મી કચરા પેટીમાં નાખી દો. તો તમારી મમ્મી કહેશે કે આ છોકરા તો શિબિરમાં ગયા પછી ઘણા બધા સુધરી ગયા. તમને ગમશે? સરસ. તો આને કહેવાય બ્રહ્મચર્યાશ્રમ 25 વર્ષ સુધી. બીજો આશ્રમ કયો? ગ્રહસ્થાશ્રમ. કયો? એ કોને કહેવાય? 25 ની ઉપર જ્યારે લગ્ન થાય ને એને ગ્રહસ્થાશ્રમ કહેવાય. શું કહેવાય? એટલે લગ્ન તમારા માતા પિતાની ઈચ્છા સાથે જ કરવાના. એવું નહીં કે માતા પિતાને ખબર ના હોય ને કોઈની સાથે સંબંધ જોડવાનો, કોલેજમાં ગયા પછી કે ભાગી જવાનો. એ આપણી સંસ્કૃતિ નથી. એમાંથી આપણને સુખ મળવાનું નથી. જેની સાથે સંબંધ જોડાય, તમારે લગ્ન કરવા છે અત્યારે તો કરવા, પછી સમય થાય ત્યારે ખબર પડે. 25 વર્ષે વિચાર કરવાનો, 20 વર્ષ પહેલા વિચારવાનો. ક્યાં ધ્યાન આપવાનું? ભણવામાં. તમે સારું ભણશો પછી તમને એમ થાય કે આ લગ્ન કર્યા પછી હું માને આ બધી જવાબદારી હું સંભાળી શકીશ. તમારે સમજણ લેવાની. લગ્ન કરતા પહેલા, લગ્ન કર્યા પછી કેવી કેવી પરિસ્થિતિ આવે. પત્ની આવીને ઝઘડો પણ કરે, તો એ બધું આપણે સહન કરવું પડે. નહીં તો પછી છે ને લગ્ન કર્યા પછી ઝઘડો થાય તો શું થઈ જાય? છૂટા. તો એવું જીવન આપણે જીવવાનું. સમાજમાં આપણી બદનામી થાય. એટલે પહેલા તો ભણવામાં ધ્યાન આપવાનું, કામ કરવાનું, નોકરી કરવાની, અને સાથે સાથે ભગવાનનું સ્મરણ કરવાનું, એની પૂજા કરવાની. પછી ગ્રહસ્થાશ્રમ, જેના લગ્ન થયા છે, તમારા માતા પિતા એ ગ્રહસ્થાશ્રમની અંદર છે. 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ હોય છે. 25 વર્ષે ગ્રહસ્થાશ્રમ શરૂ થાય એટલે 50 વર્ષ સુધી ચાલે. તો 50 વર્ષ થતા એમના જે બાળકો હોય એ મોટા થઈ જાય 25 વર્ષના, અને એના લગ્ન કરી દે. એટલે પછી એના માતા પિતાએ ગ્રહસ્થાશ્રમની જવાબદારી પૂરી કરી, બાળકોને સોંપી, અને એને ત્રીજા આશ્રમમાં જવાનું. કયા?
ત્રીજા આશ્રમનું નામ છે વાનપ્રસ્થાશ્રમ. શું છે? વાનપ્રસ્થાન. વનમાં પ્રસ્થાન કરવાનું. ક્યાં? પહેલાના ઋષિ મુનિઓ 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળતા, ગુરુકુળની અંદર અભ્યાસ કરતા અને 25 વર્ષ પછી ગુરુની આજ્ઞા લઈ અને ઘરે આવે અને માતા પિતાની અનુમતિ પ્રમાણે એ કોઈ યોગ્ય સંસ્કારી કન્યા સાથે લગ્ન કરતા હતા. તમારે કેવી કન્યા સાથે લગ્ન કરવાના? કરવા હોય તો જો, પરાણે કરવાના નહીં. ખાડામાં પડવાનો. આપણે સંન્યાસ લેવો હોય ને તો પણ લેવાય. જો સંન્યાસ, વાનપ્રસ્થાશ્રમ કોને કહેવાય? વનની અંદર જાય અને પછી શું કરવાનું? ભજન કરવાનું. શું કરવાનું? પણ વનમાં કોને જવાનું? પતિ અને પત્ની બંને સાથે મળીને કોઈ મંદિરમાં રહેવાનું, કોઈ સારા આશ્રમની અંદર સેવા કરવાની. આપણા દેશમાં ઘણા બધા સેવાના આશ્રમો છે. અગર તો ક્યાંય ન જઈએ તો ઘરની અંદર રહીને પણ આપણે શાંતિથી સેવા કરવાની, કામ કરવાનું થાય એટલું અને ભગવાનનું ભજન કરવાનું. કેટલા વર્ષ સુધી? 50 થી 75 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ છે અને 75 વર્ષ પછી આપણા માટે સંન્યાસ આશ્રમ આવે. કયો? સંન્યાસ આશ્રમ એટલે પતિ પત્ની બંને રંગીન કપડાઓ છોડી અને ભગવા વસ્ત્ર ધારણ કરી લે, યા તો સફેદ વસ્ત્ર ધારણ કરીને એ બધું જ મોહ છોડી દે અને માત્ર ને માત્ર ભગવાનનું સ્મરણ કરવાનું. એનું નામ છે સંન્યાસ આશ્રમ. સંન્યાસની અંદર બધું છોડીને આપણે સેવા, સ્મરણ અને ધ્યાન કરવાનું. તો એવો સંન્યાસ એ 75 વર્ષ પછી આવે છે. પરંતુ એક સંન્યાસ એવો છે કે આપણે જ્યારે લઈએ ત્યારે લઈ શકાય. આપણે ભગવાનની સેવા કરવા માટે, ભગવાનનો પ્રચાર કરવા માટે પણ સંન્યાસ લઈ શકીએ છીએ. મને 20 વર્ષે એમ થયું કે મારે આ ગૃહસ્થાશ્રમમાં જવું નથી અને મારે સંન્યાસ લેવો છે, મારે સાદું જીવન જીવવું છે. તો મારું મન પરમ ગુરુમાં વધારે લાગી ગયું. તો મને એમ થયું કે સાચો આનંદ તો પરમ ગુરુના સ્મરણમાં જ છે. ગૃહસ્થાશ્રમની અંદર તો લોકો શું કરે છે? લડાઈ ઝઘડા, મારું તારું, સ્વાર્થ, મોહ, માયા, એની અંદર માણસ દુખી થઈ જાય છે. જો ગૃહસ્થાશ્રમમાં રહેવું હોય તો આ મોહ માયા છોડી અને સંયમમાં રહેવું જોઈએ. નહીં તો પછી બ્રહ્મચર્યાશ્રમ પછી પણ સીધો સંન્યાસ આશ્રમ આવે છે. આપણે સંન્યાસ લેવો હોય તો લઈ શકાય છે. તો આપણે પરમ ગુરુના જ્ઞાનનો પ્રચાર કરવો હોય તો શું કરવાનું? 25 વર્ષ સુધી નિયમ પાળી અને પૂજા પ્રાર્થના કરવાની. કપાળમાં રોજે તિલક કરવાનું, પરમ ગુરુની પૂજા જો 25 વર્ષ સુધી નિયમિત કરશો તો જ તમે 25 વર્ષે સંન્યાસ લઈ શકશો. જો તમારે સાધુ બનવું હોય, સંન્યાસ લેવો હોય તો ઉત્તમ છે. શું છે? ઉત્તમ છે. સંન્યાસ આશ્રમથી આપણું કલ્યાણ થાય છે અને આપણને સુખ મળે છે. તમને ગમે છે સંન્યાસ આશ્રમ? સાધુ જીવન ગમે છે? નહીં ગમતું? નહીં? તો તમને શું ગમે છે? પેલા પ્રેમી પંખીડા ફરતા હોય એ ગમે છે? ફેશનના ગુલામ થવું ગમે છે? તો પછી આપણે એક સંસ્કારી જીવન જીવવાનું. તમારે શું બનવું છે મને કહો. તમારી પાસે ચોપડો છે? ચાલો ખોલો. પેન છે? ચાલો ખોલો. તમારે શું બનવું છે એમાં 3 વસ્તુ લખો. પહેલા એક લખો શું બનવું છે. એ ના બનો તો બીજું લખો, બીજું ના બનો તો ત્રીજું. 3 વસ્તુ લખો તમે. તમારે શું બનવું છે? તમારા મનમાં વિચાર આવે
કે મારે જીવનમાં આ કરવું છે, અને એ ના થાય તો બીજું શું કરશો, અને બીજું ના થાય તો ત્રીજું શું કરશો. 3 વસ્તુ લખવાની છે. 1, 2 અને 3 નંબર લખો. પેન લઈને 1, 2 અને 3. પહેલા નંબરમાં તમે શું બનશો? ડોક્ટર બનશો, વકીલ બનશો, કે પછી ઘેટા ચારવા છે? ચાલો વિચાર કરજો મનમાં. કદાચ યાદ ના આવે તો હું થોડી વાર પછી તમને ફરી પાછું લખાવીશ. તમને મનમાં વિચાર આવે તો લખતા જજો, વચ્ચે આ યાદ આવી જાય તો લખી લેજો. સાધુ જીવન દ્વારા જીવ પોતાનું કલ્યાણ કરે છે અને અનેક જીવોનું કલ્યાણ કરે છે. સાધુ જીવન દ્વારા જો આવી સરસ મજાની શિબિરનું આયોજન કરાય, બાળકો બધા આવે, એને સારા સંસ્કાર મળે, જે આનંદ આપણને સંસારમાં મળતો નથી. તો આપણે સંન્યાસી જીવન જીવવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? આપણે પરમ ગુરુની સેવા કરવાની, સેવક બનવાનું. શું બનવાનું? ગૃહસ્થાશ્રમ હોય કે વાનપ્રસ્થાશ્રમ હોય, દરેકની અંદર ત્યાગ અને સેવા જરૂરી છે, જ્ઞાન જરૂરી છે. તો જ્ઞાન મેળવવા માટે શું કરશું? પરમ ગુરુના ગ્રંથોનું વાંચન કરીશું. મોટા થયા પછી જે આ ગ્રંથોના નામ લખ્યા છે ને, એ બધા જ ગ્રંથો તમારે ધીમે ધીમે વાંચવાના. એમાંથી તમને જ્ઞાન મળશે તો તમારી અંદર પ્રેમ આવશે ભગવાન પ્રત્યે, સેવા પ્રત્યે. બીજાની સેવા કરવી એ જ આનંદ છે. અહીંયા જો આટલી બધી સરસ શિબિર ચાલે છે તો પાછળ બહેનો રસોડામાં સેવા કરે છે, બીજા બહેનો બપોરે આવે બધું સાફસૂફી કરવા માટે. વાસણ, તમારા વાસણ કોણ સાફ કરે છે? બહેનો સાફ કરે છે. આમ તો શિબિરમાં તમારે જાતે કરવાનું હોય, પણ તમે હજુ નાના બાળકો છો ને એટલે તમારા માટે વ્યવસ્થા રાખી છે. પણ 10 પછીની જો શિબિર હોય ને તો દરેક બાળકે પોતાનું થાળી પોતાની જાતે જ સાફ કરવી જોઈએ. એવા સંસ્કાર હોવા જોઈએ. એટલે અહીંયા બધા સેવા કરે છે. તો સેવાથી જ આપણું જીવન મહાન થશે. તો તમારે આજે શરૂઆત કેવી રીતે કરવાની? તો પરમ ગુરુની સેવા પહેલી કરવાની. સમજ પડી? પછી બીજી સેવા આવે, માતા પિતાની સેવા આવે, પછી અતિથિની સેવા આવે, પછી પ્રાણી પશુ પંખીની સેવા આવે, અને આ બધી સેવાની અંદર એક બીજી સેવા છે દેશ સેવા. શું છે? આપણા દેશની સેવા આપણે કરવાની. કરીશું તો વર્તમાન સમયની અંદર આપણા દેશ માટે જે જરૂરી હોય આપણે કરવું. જો આપણા માતા પિતા મોટા છે તો એમને પણ દેશ માટે કંઈ કરવું જોઈએ. આપણા દેશને કંઈ નુકસાન થાય એવું કામ કોઈ દિવસ કરવું જોઈએ. એટલે આપણા દેશની અંદર સ્વચ્છતા કરવાની હોય તો આપણે ધ્યાન રાખવાનું, ક્યાંય કચરો નાખવાનો નહીં. પણ ક્યાંય કચરો પડ્યો હોય તો શું કરવાનો? લઈને કચરામાં નાખવાનો. કોઈ પથ્થર પડ્યો હોય તો લઈ લેવાનો. કોઈને તકલીફ થાય એવું કામ કરવાનું. પાણી ઢોળવું ના જોઈએ, લાઈટનો બગાડ કરવો ના જોઈએ. આ બધાનો બચાવ કરવાનો. અને અત્યારે તો નરેન્દ્ર મોદીજીએ જાહેરાત કરી છે કે વિશ્વ યુદ્ધ ચાલે છે. કોનું યુદ્ધ ચાલે છે? ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા અને યુક્રેન અને રશિયા. તો આ બધા દેશો લડે છે એટલે ત્યાંથી ડીઝલ ને પેટ્રોલ અહીંયા આવી શકતું નથી. એટલે આપણા દેશમાં સમસ્યા ના થાય એના માટે પ્રધાનમંત્રીએ શું કહ્યું કે ખોટી ગાડી ચલાવવી, કામ સિવાય જવું
એટલે ખોટો પેટ્રોલ ડીઝલનો બગાડ કરવો નહીં. આ સંદેશ તમે બધાને આપશો. કામ વગરના ગાડી લઈને ફરતા હોય ને કહેવાનો કે આપણે આ ભારત દેશના નાગરિક છીએ તો આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. એકલા પ્રધાનમંત્રીથી કે આ દેશ સુખી થશે? પણ દેશના પ્રધાનમંત્રીને આખા વિશ્વની ખબર હોય છે, એને ધ્યાનમાં રાખીને સૂચના આપી છે, તો આપણે એનો અમલ કરવો. તો રાષ્ટ્ર સેવા પણ કરવી જોઈએ. તો આ સેવા કરવી હોય તો રાગ અને દ્વેષ છોડવા, સ્વાર્થ છોડવો, અહંકાર છોડવો, આસક્તિ છોડવી. આસક્તિ એટલે મોહ, અહંકાર અભિમાન કરવાનો, સ્વાર્થ છોડવાનો. મોહ અને સ્વાર્થ જે આપણને સારું કામ કરવા દેતો નથી. રાગ અને દ્વેષ છોડી દેવાનો, કોઈની સાથે લડવાનો. અને સેવા કરવા માટે આપણા માટે એક મર્યાદા બાંધી છે. શું મર્યાદા ખબર છે? આપણે એક ખાસ ધ્યાનથી સાંભળો. આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. ક્યારે બ્રહ્મ હત્યા કરવી, કોઈ બ્રાહ્મણની કે કોઈ માણસની હત્યા ક્યારે કરવી, અને બીજું ગૌ હત્યા પણ કરવી, એ નરકમાં જાય છે. ક્યાં જાય? અને બીજા નંબરે સુરાપાન કરવું. સુરાપાન એટલે શું? ના સુરાપાન એટલે મદિરા. મદિરા એટલે શરાબ. શરાબ એટલે ખરાબ. શરાબ એટલે અને એને કહેવાય દારૂ. દારૂ બનાવે દાનવ. તો સુરાપાન ક્યારે કરવું નહીં, બ્રહ્મ હત્યા કરવી નહીં, ચોરી કરવી નહીં. ક્યારે ચોરી કરવાની? જો તમારે ભગવાનની સેવા કરવી હોય, માતા પિતાની સેવા, અતિથિની સેવા, સમાજ સેવા કરવી હોય તો આ પાપ ક્યારે કરવા. અને ચોથું કહેવામાં આવ્યું છે ગુરુ પત્ની ગમન. ગુરુ પત્ની ગમન એટલે શું? કે બ્રહ્મચર્યાશ્રમની અંદર એ ગુરુના આશ્રમમાં રહેતા હતા, તો ગુરુ પત્ની પણ હોય ત્યાં, તો એની સાથે આપણે કોઈ બીજો વ્યવહાર કરવાનો. તો એ જ રીતે અત્યારના સમયમાં મેં આગળ કહ્યું ને કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું, કોઈ છોકરીને ટચ કરવાનો, કોઈની સાથે નખરા કરવાના. આ દેશમાં જેટલી પણ સ્ત્રીઓ છે એ જેની ઉંમરની હોય એમને બેન કહેવાય. શું કહેવાય? મોટી ઉંમરની હોય એને માતા કહેવાય. શું કહેવાય? અને નાની ઉંમરની હોય એને દીકરી કહેવાય. શું કહેવાય? દીકરી. 25 વર્ષની ઉંમર થાય અને તમારા માતા પિતા દ્વારા કોઈ કન્યાનો સંબંધ તમારી સાથે જોડાય પછી જ તમે એની સાથે રહી શકો છો, એની સાથે હાથ મિલાવી શકો છો. એ સિવાય કોઈની સાથે હાથ ટચ કરવો. કોઈ ગર્લફ્રેન્ડ બનાવવાના, એની હારે નાચવાનો, એની હાથે કૂદવાનો. એ કોણ છે? આપણી બહેનો છે. શું છે? તો પર સ્ત્રી ગમન કરવું નહીં એટલે વ્યભિચાર કહેવાય. અને શું કહેવાય? વ્યભિચાર. કોઈ સ્ત્રી પુરુષની સાથે ખોટો સંબંધ રાખે એને વ્યભિચાર કહેવાય. શું કહેવાય? એ ક્યારે કરવું જોઈએ? તો 4 મહાપાપ: બ્રહ્મ હત્યા, સુરાપાન એટલે શરાબપાન, ત્રીજું ચોરી અને વ્યભિચાર. આ 4 મહાપાપ છે એ કરવાના. અને એ 4 પાપ જે કરે એને 5મા નંબરમાં એનો સંગ કરવાનો, એની મિત્રતા કરવાની. નહીં તો શું થાય? આપણે પણ એના જેવા થઈ જઈએ. છઠ્ઠું છે કે માણસ એકવાર પાપ કરે, બીજી વાર કરે, અને વારંવાર માણસ પાપ કરે છે એ વારંવાર કરવું જોઈએ. કદાચ ભૂલથી એક પાપ થઈ જાય ને
તો આપણે પાછા વળી જવાનું. વારંવાર પાપ કરવાનો, વારંવાર જૂઠું બોલવાનું, અને પાપ કર્યા પછી આપણે શું કરીએ ખબર છે? સાતમો, એને આપણે છુપાવીએ છીએ, કોઈને કહેતા. મોબાઈલ ની અંદર લોકો શું કામ પાસવર્ડ રાખે છે? અંદર કઈ કચરો ભરેલો હોય એટલે શું હોય? એક ભાઈનો મોબાઈલ મારા હાથમાં આવી ગયો તો જેટલી બધી હિરોઈનો હતી બધાના ફોટા એમાં હાથ આવે. શું કરવાનું બોલો? એ રખાય આપણે? એ ખાવાનું બનાવી આપશે? તો પછી પૈસાની જરૂર પડશે તો મોકલશે? તો પછી જેને તમને કોઈ લાભ નથી એના ફોટા રાખીને શું મળવાનો? બીજાના ફોટા રાખે તો પત્ની પછી શું કરે? એ જતી રહે. એટલે પાપ કરીને છુપાવવું નહીં. પાપ જેટલું છુપાવીશું એટલું પાપ વધારે થશે. તો આટલું આપણે આ જીવનમાં ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા આપણે શું કર્યું? આ શિબિરમાં આવ્યા તો આપણને શું લાભ મળ્યો છે? પરમ ગુરુના આશીર્વાદ મળ્યા. એક તો પરમ ગુરુના મંદિરમાં આપણે આવ્યા, એમના સતત આપણને દર્શન થાય છે. સવારે અને સાંજે બે ટાઈમ આપણે સંધ્યા કરીએ છીએ. શું કહેવાય એને? ત્રિકાળ સંધ્યા. સવારે, બપોરે અને સાંજે 3 વાર કરવાની હોય, પણ આપણે સવારે અને સાંજે 2 સંધ્યા કરીએ છીએ. તો અહીંયા તમે કરી એવી ઘરે જઈને કરશો તો પરમ ગુરુના આશીર્વાદથી તમે સુખી થશો. તો અહીંયા આવ્યા, તમને ઉપાસનાના આશીર્વાદ મળ્યા, તમને પૂજાની સામગ્રી મળી. સવારે તમે વિધિવત પૂજા કરી. તમને મજા આવી પૂજામાં? સર ધ્યાન કર્યો, કપાળમાં તિલક ધારણ કર્યો. તમે કેટલા તેજસ્વી બાળક લાગો છો. સવારે યોગ કર્યો. યોગ કરવાથી શું ફાયદો થાય? કોઈ નખરા નહીં કરવાના, કોઈને અડવાનું નહીં. સવારે યોગ કરવાથી શું ફાયદો થાય? શરીર તંદુરસ્ત રહે, આરોગ્ય પ્રાપ્ત થાય. સાથે સાથે મનને શાંતિ અને પ્રસન્નતા મળે. તો આપણે દરરોજ યોગ અને પ્રાણાયામ કરવા. તમારા શરીરમાં જે કઈ તકલીફ હોય એને અનુરૂપ તમે યોગ કરતા આવડવું જોઈએ, અને જરૂર પડે એટલો યોગ કરવો જોઈએ. પછી આપણે ઉદ્બોધન સાંભળ્યું ને બધું, તો એની અંદર પણ ઘણું બધું આપણને જાણવાનું મળ્યું. અને પછી આપણે ભોજન કર્યું, એમાં પણ આપણને ખૂબ આનંદ આવ્યો. જે માતા બહેનોએ પ્રેમથી ભોજન બનાવ્યું, સેવા કરીને, એ ભોજન આપણે ખાઈએ તો શું થાય? આપણામાં પણ સેવાના સંસ્કાર આવે, આપણામાં પણ સેવાના વિચાર આવે, આપણને પણ સેવા કરવાની પ્રેરણા મળે. તો એ ભોજનનો લાભ છે. અને સાથે મળીને ભોજન કરવાથી આપણી અંદર એક સદભાવના આવે છે. અડવા નથી એકબીજાને, એકબીજા સામે નથી જોવાનું, આ બાજુ ધ્યાન આપો. સદભાવના આવે. અને પછી અંતમાં આપણે લાભ લીધો એ મેદાન ઉપર. શું લાભ લીધો? રમવાનો. બાળપણ એ રમવા માટે છે. એનાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે, એની અંદર એકાગ્રતા પણ આવે છે. ઘણા બાળકો સરસ રમતા હતા, એ સરસ બેટિંગ કરતા હતા, સરસ બોલિંગ કરતા હતા, ઘણા સરસ ફિલ્ડિંગ પણ કરતા હતા. તો એનાથી એકાગ્રતા વધે છે. તો અવશ્ય બધી રમતો રમવી જોઈએ. એવું નહીં કે એક જ ક્રિકેટ. ક્રિકેટ કરતા પણ બીજી રમતો સારી છે જેમાં એકાગ્રતા વધારે આવે. ક્રિકેટમાં તો આપણે ઊભા રહીએ જાજા, પછી આપણો દાવ ના હોય તો બેસી રહીએ. જ્યારે કબડ્ડી રમે ને તો એની અંદર તો આપણામાં સતત આપણે ધ્યાન આપવું પડે, સતત. એટલે એ રમત પણ આપણા દેશની રમત છે, બહુ સારી રમત છે. પછી ખોખો, એમાં પણ વધારે દોડવાનું આવે. જેટલું દોડવાનું આવે એટલા શરીરની અંદર સ્ફૂર્તિ આવે. એટલે ખોખોની રમત પણ આપણે રમવી જોઈએ. એવું નહીં કે એક જ રમત પ્રત્યે આપણે આસક્તિ રાખીએ. બધી રમતો રમવાથી આપણામાં દરેક પ્રકારનું માઇન્ડ વિકાસ થાય છે. ક્રિકેટ કરતાંય બીજી રમતો સારી છે. અને પછી એક આવે છે વોલીબોલ.
એ પણ બહુ સારી રમત છે. આવડે છે રમતા? કેટલાને આવડે છે? સરસ. પછી એક હોકી પણ રમાય છે, પણ એ કોઈને આવડતો મોટા ભાગે કોઈ હોકી રમતા નથી, પણ આપણા દેશની જ રમત છે હોકી. અત્યારે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, કબડ્ડી પ્રખ્યાત છે, ખોખો પણ પ્રખ્યાત છે. એમાં હંમેશા આપણો દેશ આગળ હોય છે, ખોખો ની અંદર, કબડ્ડી ની અંદર. એટલે આપણે બધી રમતો રમીએ અને હંમેશા ખુશ રહીએ, પણ રમતા રમતા ક્યારે ઝઘડવું નહીં. તો અંતમાં આજે તમારો અંતિમ સમાપન સત્રનો દિવસ છે, એને દીક્ષાંત દિવસ કહેવાય. શું? દીક્ષાંત દિવસ. આજે તમે અહીંયા 3 દિવસ રહીને દીક્ષા પ્રાપ્ત કરી અને હવે દીક્ષાનો અંત કરી અને ઘરે જવાના છો. તો ઘરે જઈને પછી તમારા જીવનની અંદર આ બધું ઉતારવાનું છે. જીવનના અંત સુધી આ તમને લાભ આપશે. આ કોઈ સામાન્ય કાર્ય નથી, પણ 3 દિવસ તમે એક પ્રકારની સાધના કરી છે. શું કર્યું છે? પેલા ભાઈ ક્યાં એક બાજુ કેમ જતો રહ્યો? દિવાલ. હે? ઓકે, તો વાંધો નહીં. સરસ. તો આજે તમને બધાને ખૂબ આશીર્વાદ છે, તમારા માતા પિતાને પણ ખૂબ આશીર્વાદ છે. અહીંયા બધા સેવા કરે છે, શિક્ષક, રસોડાની અંદર ભાઈ બહેનો અને દાતાઓ જે છે, બધાને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે દર વર્ષે દાતાઓ સહયોગ આપે છે અને આ સરસ રીતે આપણી શિબિર સંપન્ન થાય છે. અને એનાથી વિશેષ સેવા ધન કરતાંય મહત્વની તનની સેવા છે. કારણ કે જો રસોડું ના થાય, પૈસા તો હોય, પૈસા હોય, સામગ્રી હોય, પણ રસોઈ બનાવવાવાળા ના હોય તો શું થાય? તો એ પણ સેવા મહત્વની છે. અને રસોડું તૈયાર થઈ જાય પણ અહીંયા મારા શિક્ષક ભાઈઓ અને બહેનો ના હોય તો પણ શિબિર ચાલશે. કારણ કે મહત્વનું યોગદાન છોકરાઓને સંભાળવાનું. કારણ કે આ તો તોફાની તત્વો છે. કેવા? પણ આવ્યા ત્યારે તોફાની હતા, અત્યારે રહ્યા નથી. હવે તોફાન કરશો? સરસ સરસ, બહુ ડાયા છો અને હંમેશા ડાયા થઈને રહેજો. ઘરે જઈને એવું કામ કરો કે તમારા માતા પિતા પ્રસન્ન થાય. અહીંયાથી તમને કૈવલ મંત્રની બુક આપવામાં આવશે, તમે લખશો. પછી જે ધોરણમાં જેટલા બાળકો ભણે છે એટલા એને ચોપડા સેવામાં આપવામાં આવશે. 6થા ધોરણ વાળાને 6, 7મા વાળાને 7, 8મા વાળાને 8, 9મા વાળાને 9, 10મા વાળાને 10. તો આ તમને સેવામાં મળશે. તમે ખુશ થશો? આ ચોપડાની સેવા બાલાજીનો ની અંદર વિદ્યાર્થી બુક સ્ટોર છે. એ લોકો આપણા ચોપડા છાપે છે અને 1000 ચોપડા આપણને સેવામાં બાળકો માટે આપે છે. એટલે એમને પણ આપણે ખૂબ ધન્યવાદ આપીએ. એટલે આપણે અહીંયાથી કઈ લેવાનું હોય ને તો એમની દુકાનેથી લેવા જવાનું. એ આપણી સેવા કરે છે અને પરમ ગુરુના આપણને આશીર્વાદ મળશે. આપણે પહેલી સેવા આપણા સંપ્રદાયની કરવાની. કોની? આપણા ધર્મની કરવાની. કોની? ભગવાનની સેવા કરવાની. કોની? જો ભગવાનનું જ્ઞાન નહીં હોય તો કોઈ સુખી થવાના. એટલે ભગવાનની સેવા સૌથી મોટી છે, એનો પ્રચાર સૌથી મોટી સેવા છે. એટલે આપણે આપણું જીવન પરમ ગુરુની સેવામાં જોડવાનું છે. એટલે અહીંયા તમે જે કરો છો એ જીવનમાં ક્યારે છોડવાનો નિયમ લઈને તમે કરજો. તો હવે અહીંયા આપણે આ સત્ર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. સત્યવલ સાહેબ, સત્યવલ ગ્લાસ બંધ કરી દો ને, તાપ આવે છે.
રોટલી બનાવવા ગયા છે? ખબર હે? આગળ લઈ લો. ઉભો રહે. આગળ ઉભો રહે. બે જા અહીંયા. કૂદા કૂદ ના કરે. વાડકી હશે ને લઈને આવેલો. વાડકી લાવેલો શુભમ કર કૈવલમ દિવ્યદ્રગ સાક્ષી કૈવલમ દિવ્યદ્રગ આદિ કર્તારમ કૃપાનિધે પ્રણતઃ કલેશનાશાય અનંતાય નમો નમઃ. ઓમ
सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 आद्य सक्र स्वराज करुणेश केवल करता की पूज्य श्री कृष्ण स्वामी महाराज की पूज्य श्री परम गुरु श्रीमद करुणासागर महाराज की पूज्य श्री नारायण दास जी महाराज की पूज्य श्री सब कुबेराचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की दुर्गादि सारसापुरी की श्री कैवल धाम की श्री दाता भोक्ता की बोलना हरे गुरु महाराज की परम गुरु श्रीमद करुणासागर महाराज की भोजन समय का साथ केवल सा